ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગણિત ગમત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. આ પ્રકરણમાં તમારે અંતર તેના વિશે અભ્યાસ કરવાનો છે. સેમી, જેને સેન્ટીમીટર કહેવામાં આવે છે. આ સેન્ટીમીટરનું ટૂંકું નામ સેમી છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ત્યારબાદ 1000 મીટર બરાબર 1 કિલોમીટર. બરાબર, ધ્યાનથી જુએ. સેન્ટીમીટર જે નાનો એકમ છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આ જે કિલોમીટર છે તેને ટૂંકમાં કિમી એમ પણ દર્શાવી શકાય છે. તો બાળ મિત્રો, તમે દરેક તમારું પાઠ્યપુસ્તક છે તે ખોલો. પાઠ્યપુસ્તક પેજ નંબર 13. પેજ નંબર 13 ઉપર જો તમે એક ચિત્ર આપેલું છે, ઉપર સૂચના આપેલી છે, બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે. આ રીતે ગ્રીન કલરનું બોર્ડ ટાઈપ છે. આમાં અસંખ્ય બિંદુઓ, ઘણા બધા બિંદુઓ આપેલા છે. આ બિંદુઓને નામ આપેલા છે. તમે ગમે તે નામ આપી શકો છો. O, D, A, B, K, S. તો બાળ મિત્રો, તમારે આ બિંદુઓનું અંતર શોધવાનું છે કે આટલા બધા જે બિંદુઓ છે તેમાંથી કયા બે બિંદુઓ સૌથી નજીક છે, કયા બે બિંદુઓ સૌથી દૂર છે. તો પાઠ્યપુસ્તકમાં જે નીચે પ્રશ્ન છે આપણે તેને જોઈએ. દરેક તમારી સ્કેલ છે ને તેનાથી તમારે માપપટ્ટી, સ્કેલ એટલે માપપટ્ટીથી આ બિંદુઓનું જે અંતર છે તેને માપવાનું છે અને આ રીતે જોડવાનું છે. આ O, D, ત્યારબાદ મોટામાં મોટું કો, લાંબુ કો તો અહીંયા છે, તો આ રીતે તમારે માપપટ્ટીની મદદથી બિંદુઓને જોડવાના છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો. અંદાજ લગાવવાનો છે કે કોઈ પણ બે બિંદુ છે તેનું અંતર કેટલું હશે. તો ઓછું હોય તો આપણે સેન્ટીમીટરમાં લઈ શકીએ. તો હું અહીંયા એમ કહું કે સ્કેલથી આ O અને D, આ જે બિંદુઓ છે તેના વચ્ચેનું અંતર માપું તો 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર થાય. પહેલા હું અંદાજ આપું કે લગભગ 2 સેન્ટીમીટર જેટલું છે અને પછી સ્કેલથી માપું તો 2 સેન્ટીમીટર છે કે 2 સેન્ટીમીટરથી વધારે છે. તો જુઓ તમે, તે કેટલા સેન્ટીમીટર છે. હવે તેને માપપટ્ટીથી માપો. તમે સાચું અનુમાન કર્યું. તો તમારે આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં જે બિંદુઓ છે તેને ફૂટપટ્ટીની મદદથી માપવાના છે અને પછી જે સાચું માપ હોય તે તમારે બ્લેન્ક્સ, જે ખાલી જગ્યા આપી છે તેમાં લખવાનું છે. તો પહેલું જે છે તેમાં તમારે અનુમાન કરીને માપ લખવાનું છે. બીજું, કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે. હવે તમે જુઓ તો ઘણા બધા બિંદુઓ આપેલા છે, તેમાંથી O અને M, પાઠ્યપુસ્તકમાં જુઓ તો O અને
મને દૂર હોય તેવું લાગે છે. તો તમારે સ્કેલથી બધા બિંદુઓનું અંતર માપીને જોવાનું છે કે કયા બે બિંદુઓ સૌથી વધારે દૂર છે. તમારો જવાબ ચકાસો. હવે તમે અંદાજ લગાવો કે O થી M એ 10 સેન્ટીમીટર દૂર છે કે 12 સેન્ટીમીટર દૂર છે. એવો અંદાજ લગાવીને પછી તમારે સ્કેલની મદદથી માપવાનું છે કે તમારો જે અંદાજ છે તે સાચો છે અને જે જવાબ આવે સ્કેલથી માપીને તે તમારે અહીંયા દર્શાવવાનો છે. 3. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? તો જુઓ તમે ઘણા બધા બિંદુઓ એકદમ નજીક હોય તેવું તમને પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે તેમાં દેખાશે. તો તમારો જવાબ ચકાસો. તમને કયા બે બિંદુઓ સૌથી વધારે નજીક છે તેવું લાગે છે તે તમારે અહીંયા લખવાનું છે. તો હું મારી વાત કરું તો મને O અને D આ બે બિંદુઓ સૌથી વધારે નજીક હોય તેવું લાગે છે. પાઠ્યપુસ્તક પેજ નંબર 14 પાછળ જુઓ નાની રેખા. આ હેડિંગ નીચે કંઈક માહિતી આપી છે જે આપણે જોઈએ. અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. હવે આપણે અકબર બિરબલ વિશે તો અત્યાર સુધીમાં ઘણી બધી વાર્તાઓ તેમજ ટીવી ઉપર ઘણી બધી સિરિયલો આવે છે તેમજ તેમની સ્ટોરી છે તે આપણે સાંભળી જ હશે. તો એક વખત શું થયું, એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો. હવે કેવો પ્રશ્ન છે જુઓ પાઠ્યપુસ્તકમાં. તેમણે ભોંયતળિયે એક રેખા દોરી. આ રીતે ભોંયતળિયા ઉપર એટલે કે નીચે જમીન પર એક રેખા દોરી. હવે બિરબલ શું કહે છે કે અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. અકબરે જે બિરબલ છે તેણે અકબરને કહ્યું કે આ જે રેખા છે તેને ભૂસવાની નથી અને આનાથી મોટી રેખા થવી જોઈએ. તો જુઓ નીચે હવે અકબરની રેખા આટલી છે. હવે બિરબલે શું કર્યું તો ભૂસિયાના એની નીચે એક રેખા આ રીતે બનાવી દીધી. હવે અકબરની જે રેખા છે તેનાથી બિરબલે આ રીતે નીચે મોટી રેખા આંકી દીધી, દોરી દીધી. હવે તમારી રેખા નાની થઈ ગઈ. હસતા હસતા હવે જે અકબર છે તે પૂછે છે કે હવે આ જે રેખા છે તે નાની થઈ ગઈ. તો જુઓ તો અહીંયા નામ આપેલું છે. આ જે રેખા છે તેને અકબરની રેખા અને આ જે રેખા છે તેને બિરબલની રેખા, આવું એક નામ આપી દીધું. હવે નીચે જુઓ આગળ શું કહે છે, ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. આ જે બિરબલ છે તેને અકબરની રેખા કઈ રીતે નાની કરી. અકબરે શું કહ્યું કે ભૂસવાની નથી અને મારી રેખા નાની કરી બતાવવાની છે. તો બિરબલે તેની બુદ્ધિ, તેની ચતુરાઈથી આ રેખાને અડ્યો નહીં અને ભોંયતળિયા ઉપર એનાથી મોટી એક બીજી રેખા બનાવી દીધી અને કહ્યું જો હવે તમારી રેખા કેવી નાની થઈ ગઈ, મેં તો આ રેખાને સ્પર્શ અડ્યો પણ નથી. તો આ રીતે બિરબલે અકબરની રેખાને નાની કરી બતાવી. હવે આગળ શું તમે બિરબલ જેવા ચતુર બની શકો? તેને રેખાને ભૂસ્યા વગર નાની બનાવી. જરા વિચારો, શું કોઈ રેખા સૌથી વધારે લાંબી છે? તો હા, તમે પણ આ રીતે ભૂસ્યા વગર નીચે એનાથી મોટી રેખા દોરીને બિરબલ જેવા ચતુર બની શકો અને ભૂસ્યા વિના આ રીતે નવી રેખા દોરી શકો. ત્યારબાદનો પ્રશ્ન છે, શું કોઈ રેખા સૌથી લાંબી છે?
એમ કે કોઈ રેખા સૌથી લાંબી છે, તો બાળ મિત્રો રેખા એ અનંત છે એટલે ના, કોઈ રેખા સૌથી લાંબી છે એવું આપણે ક્યારે અનુમાન કરી શકીએ નહીં. એનાથી પણ રેખા અનંત છે જેનો કોઈ અંત જ નથી. ત્યારબાદ પ્રયત્ન કરો એવા શીર્ષક નીચે કંઈક જે માહિતી છે તેને આપણે જોઈએ. 1. જેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો. જો તમારા પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપેલું છે અને એક હાથ દોરેલો છે આ રીતે. તો શું કહે છે કે આ જમણો હાથ છે તેને ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો. જમણા હાથનું ચિત્ર આપેલું છે તેનાથી ડાબા હાથ તમારે સ્કેલની મદદથી 1 સેન્ટીમીટર લાંબો દોરવાનો છે. તો દરેક પાઠ્યપુસ્તક લઈને એક હાથ આપેલો છે, તેની સામેનો જે હાથ છે તેને 1 સેન્ટીમીટર વધારે માપ લઈને લાંબો બનાવશે. ત્યારબાદ બીજું છે આપેલા કપ કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. તમને કપનું ચિત્ર આપેલું જ છે. આ જે કપ છે તેનાથી તમારે નાનો કપ દોરવાનો છે. તો અહીંયા તમે 1 સેન્ટીમીટર નાનો કપ દોરો. આ રીતે તમારે આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આગળ આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. તો બાળ મિત્રો સૌથી પહેલા માપપટ્ટી લઈને સ્કેલ લઈને સાવરણીનું માપ બનાવો. ત્યારબાદ આ સાવરણીથી અડધા માપની સાવરણી એટલે અહીંયા જે સાવરણી આપી છે તેનાથી અડધું માપ એટલે તેનાથી નાની સાવરણી તમારે અહીંયા દોરવાની છે. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. આ જે વાળ છે આટલો તેનો માપ લો અને તેનાથી બમણા માપનો અહીંયા આટલો છે તો અહીંયા સુધી આ રીતે બમણા માપનો વાળ દોરવાનો છે. ત્યારબાદ પાઠ્યપુસ્તક પેજ નંબર 15 તમારી ઊંચાઈ કેટલી વધી? ધોરણ 3 માં તમે તમારી ઊંચાઈ માપી હતી. શું તે તમને યાદ છે? એમ કે છે ત્રીજા ધોરણમાં આપણે આવું ચેપ્ટર ભણી ગયા છીએ. આપણી કેટલી ઊંચાઈ છે તે આપણે માપી હતી. તો તમને તમારી ઊંચાઈ યાદ છે? શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? ત્રીજા ધોરણમાંથી તમે હવે ધોરણ 4 માં આવ્યા છો તો તમને એવું લાગે છે કે તમે તેના કરતાં થોડા મોટા થયા છો? હા બાળ મિત્રો, તમે જેમ જેમ ઉપરના ધોરણમાં આવો છો તેમ તમારી થોડી થોડી ઊંચાઈ વધે છે. અમુક સ્ટેજ સુધી અમુક સમય સુધી તમારા શરીરનો વિકાસ થાય છે. તો બાળ મિત્રો તમારે આજે તમારી ઊંચાઈ કેટલી છે તે માપવાની છે. તમારા ફ્રેન્ડ કે તમારા મમ્મી પપ્પાની મદદથી તમે તમારી અત્યારે હાલની ઊંચાઈ કેટલી છે તે તમારે માપીને યાદ રાખવાની છે. શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે અને કેટલી વધી છે તેનું તમારે સેન્ટીમીટરમાં માપ આપેલ ખાલી જગ્યામાં દર્શાવવાનું છે. શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? તમારી આસપાસ તમારો કોઈ મિત્ર રહેતો હોય તો તેની ઊંચાઈ ગયા વર્ષ કરતાં વધી છે કે એટલી જ છે તે તમારે જોવાનું છે અને તેને પણ માપવાની છે. શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જો એક કોષ્ટક આપેલું છે તે તમારે તમારી રીતે પૂર્ણ કરવાનું છે. હું તમને આ કોષ્ટક વિશે થોડી સમજૂતી આપું છું. મિત્રનું નામ, તમારા મિત્રનું નામ લખવાનું છે. ગત વર્ષની ઊંચાઈ એટલે કે ગયા વર્ષે તેની ઊંચાઈ કેટલી હતી તેને યાદ હોય તો તમારે તે જાણીને આ કોષ્ટકમાં ભરવાની છે. આ વર્ષની ઊંચાઈ અત્યારે હાલમાં તેની ઊંચાઈ કેટલી છે તે તમે માપો તો તમને ખ્યાલ આવે, અથવા તેને ખ્યાલ હોય તો તેને પૂછીને પણ આ માહિતી ભરી શકો છો. કેટલા સેન્ટીમીટર ઊંચાઈ વધી? હવે ગત વર્ષની અને અત્યારની
તેની ઊંચાઈમાં કેટલો તફાવત છે તે તમારે છેલ્લા ખાનામાં લખવાનું છે. જેમ કે હું એમ કહું કે મારી ફ્રેન્ડ એક છે તેનું નામ ગીતા છે, તો ગીતાની ગત વર્ષની ઊંચાઈ 125 સેન્ટીમીટર હતી. હવે તે ધોરણ 4 માં આવી છે તો તેની ઊંચાઈ 135 સેન્ટીમીટર થઈ. તો આ બે માપ છે તેની વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કેટલી થશે? તો 125 હતી અત્યારે 135 સેન્ટીમીટર થઈ છે. એટલે ગીતાની ઊંચાઈ 10 સેન્ટીમીટર વધી છે. ધોરણ 3 માં તે 125 સેન્ટીમીટરની હતી, અત્યારે 135 સેન્ટીમીટરની છે. એટલે કે 10 સેન્ટીમીટર તેની ઊંચાઈમાં વધારો થયો છે. તો આ રીતે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તેના નીચે જો તમને એક સરસ ચિત્ર આપેલું છે, એક માણસ જેની હાઈટ કેટલી બધી છે, ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવે. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી કે આખા વિશ્વમાં, આખી દુનિયામાં સૌથી ઊંચા કેટલા વ્યક્તિઓ છે તેની આખી એક યાદી જે હતી તે જલ્પાએ વાંચી. એમાંના એકની ઊંચાઈ 272 સેન્ટીમીટર હતી. એક માણસની ઊંચાઈ 272 સેન્ટીમીટર હતી. હવે જુઓ આગળ, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે અને સેન્ટીમીટરમાં? હવે જલ્પાની ઊંચાઈ છે જે તેનાથી આ માણસની ઊંચાઈ બમણી હતી. એટલે સ્વાભાવિક છે, કાલે મેં તમને કાલના વિડીયોમાં જે ભાગાકાર શીખવ્યો હતો તે પ્રમાણે આ જે સંખ્યા છે તેને આપણે 2 થી ભાગીશું એટલે આપણને જવાબ મળશે 272 ભાગ્યા 2. 2 એકા 2 0. 7 નીચે ઉતારીશું. 2 તરી 6. 7 માંથી 6 જશે તો 1 વધશે. ઉપરથી ઉતારીશું 2. 2 6 12. 2 માંથી 2 જશે 0. 1 માંથી 1 જશે 0. 136 સેન્ટીમીટર. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? જલ્પાની ઊંચાઈ પાઠ્યપુસ્તકમાં જે ખાલી જગ્યાઓ છે તેને તમે અત્યારે મારી સાથે સાથે પૂછો તો વધારે મજા આવશે. 136 સેન્ટીમીટર. સમજાઈ ગયું ને બાળકો? ઓહો, એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં બરાબર બમણી છે. હવે જલ્પા એ વ્યક્તિને જોવે છે અને પછી કહે છે કે કેવું કહેવાય, આની ઊંચાઈ મારા કરતાં આટલી બધી બમણી છે. કલ્પના કરો, તમારે કલ્પના કરવાની છે, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? એમ કે છે કે આ જે ઊંચો માણસ છે, તમે આમ વિચારો, કલ્પના કરો તો કે તમારા વર્ગનો જે દરવાજો છે તેમાં આ માણસ એ આમ ઝૂક્યા વિના એટલે કે માથું નીચે નમાડ્યા વિના અંદર આવી શકશે? તો ના, આ માણસ માથું નીચે કર્યા વિના આપણા વર્ગના દરવાજામાંથી પસાર થઈ શકે નહીં. અને દરવાજામાંથી અંદર આવવું હોય તો સ્વાભાવિક છે કે વાંકા વળીને જવું પડે. 2, જો તે વ્યક્તિ સીધી ઊભી રહે એટલે કે આ માણસ જો આમ સીધો સ્થિર ઊભો રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે? તો છતને તો ન અડે. આપણી જે છત હોય તે લગભગ 272 છે તો 230 સેન્ટીમીટર જેટલી તો લગભગ ઊંચી હોય જ છે. તો ના, તે આપણા ઘરના દરવાજાને અડી શકે પણ આપણા ઘરની છતને અડી શકે નહીં. કદાચ સ્વાભાવિક કે નાનું ઝૂંપડું હોય કે છાપરું હોય અને છતને અડી જાય તો કંઈક અલગ વિચાર છે. તો તમારે અહીંયા લખવાનું છે કે ના, તે વ્યક્તિ સીધો ઊભો રહીને મારા ઘરની છતને અડકી શકે નહીં. ત્યારબાદ આગળ તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું. તો હવે આ
છે એ તો તમને જ ખબર હોય ને, એટલે તમારે તમારા ઘરમાં સૌથી ઊંચું કોણ છે, સૌથી નીચું કોણ છે તેના આધારે આ માહિતી ભરવાની છે. જો તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે, તો તમારા કુટુંબમાં જેટલા વ્યક્તિઓ છે તેમાંથી સૌથી વધારે ઊંચાઈ જેની હોય તેનું તમારે અહીંયા સંબંધ અથવા નામ લખવાનું છે. સંબંધ એટલે પિતાજી છે કે દાદાજી છે અને તેમનું નામ. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે, જો તમારા ભાઈ બહેન તમારાથી નાના હોય તો તે નીચા હોય તો તમારે તેનું અહીંયા નામ લખવાનું છે. ભાઈ હોય તો ભાઈ, બહેન હોય તો બહેન. બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે, અહીંયા આપણે આગળ જે ગત વર્ષની અને આ વર્ષની ઊંચાઈનો જેમ તફાવત મેળવ્યો તે જ મુજબ તમારે તમારા ઘરના સૌથી ઊંચા વ્યક્તિ અને સૌથી નીચા વ્યક્તિ વચ્ચેની ઊંચાઈનો તફાવત એટલે કે બાદબાકી કરીને ત્યાં જવાબ મેળવવાનો છે. જેમ કે હું કહું કે મારા પિતાજી છે તેમની આટલી ઉંમર છે કે 200 અહીંયા 73 છે, તો હું એમ કહું 250 છે કે 240 સેન્ટીમીટર છે, નાના ભાઈની તો 80 સેન્ટીમીટર છે, તો તેમાંથી એ સંખ્યા બાદ કરીને જવાબ દર્શાવવાનો છે. આગળ પાઠ્યપુસ્તક પેજ નંબર 16 દોડ. દોડ જેને ઇંગ્લિશમાં રેસ એવું કહેવામાં આવે છે. આંતરશાળા મહોત્સવ, આજે એક આંતરશાળા મહોત્સવ છે તેની અહીંયા વિગત આપેલી છે, તેને ધ્યાનથી સાંભળો. આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. અરુંધતી અંતિમ રેખાની નજીક છે, તે માત્ર 6 મીટર જ દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો. જો દરેક આ રીતે એક રસ્તો છે તેના ઉપર દોડ ચાલે છે. અહીંયા એક આ જે ઝંડો છે તો સૌથી પહેલા એમ કે છે 100 મીટરની આ દોડ છે તેનું નામ છે 100 મીટર. આ અંતિમ રેખા છે. અહીંયા જે ગર્લ્સ છે તેનું નામ છે રેહાના. અહીંયા જે બે છોકરીઓ છે તેનું નામ છે કવિતા અને ઉમા. બંને સાથે દોડે છે અને આગળ જે છે અહીંયા તેનું નામ છે અરુંધતી. હવે જુઓ અરુંધતી અહીંયાથી 6 મીટર દૂર છે. હવે જે અરુંધતી છે ત્યાંથી રેહાના તે 3 મીટર દૂર છે અને રેહાનાથી કવિતા અને ઉમા 6 મીટર દૂર છે. જો બધા ધ્યાનથી, તો પહેલો પ્રશ્ન છે કે અરુંધતીથી રેહાના કેટલી દૂર છે, એટલે કે આ અરુંધતી છે તેનાથી રેહાના કેટલી દૂર છે, તો અહીંયા અંતર આપેલું છે 3 મીટર. તો તમારે પહેલી ખાલી જગ્યામાં 3 મીટર લખવાનું છે કે આ અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. બીજું, કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે. આ જે કવિતા અને ઉમા છે તેનાથી રેહાના કેટલી આગળ છે, તો તેનું માપ આપેલું છે 6 મીટર. તો બીજી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 6 મીટર. આગળ કવિતા અને ઉમા અંતિમ રેખા
તો આ કવિતા અને ઉમા જ્યાં અંતિમ રેખાથી દૂર છે તે આપણે જોઈએ તો સૌથી પહેલા આ 6 મીટર, ત્યારબાદ વચ્ચેનું અંતર 3 મીટર, ત્યારબાદ આગળનું અંતર 6. તો 6 ને 6 12, 12 ને 3 15. તો અહીંયા કવિતા અને ઉમા અંતિમ રેખાથી 12 મીટર દૂર છે. તો આ રીતે તમારે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. હજુ ન સમજણ પડે તો એક ચિત્ર સ્વરૂપે એક પેજ લઈને તેમાં તમે અંતર દર્શાવીને પણ આ માહિતી વ્યવસ્થિત રીતે સમજી શકો છો. તો આજે આપણે પેજ નંબર 16 માં દોડ તેનો અહીંયા સુધીનો અભ્યાસ કર્યો. તો બાળ મિત્રો આગળનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.